ચૈત્રી નવરાત્રિના મહિમા સાથે માનું પણ વર્ણન સાંભળીએ. પ્રથમમ શૈલપુત્રી ચ, જે શૈલપુત્રી માનું નામ પડ્યું એની પણ એક પૌરાણિક કથા છે. દક્ષ રાજા જયારે યજ્ઞ કરે છે, દરેક દેવોને આમંત્રણ છે, પણ ભગવાન શિવ અને સતીને આમંત્રણ ન આપ્યું. પણ સતી જયારે દક્ષના યજ્ઞની અંદર આવ્યા, એ કથા રામચરિત માનસની અંદર સંકળાયેલી છે અને બહુ પૌરાણિક કથા છે. સજ્જનો, આપ બધા જ જાણો છો. અને ભગવાન શિવ ના કહે છતાં પણ ભવાની એ યજ્ઞની અંદર આવવા માટે નીકળે. તુલસી રામાયણમાં લખ્યા છે કે પિતા ભવન જબ ગઈ ભવાની. જયારે પિતાના ભવન તરફ એ સતી જાય છે, એટલે સતીને એમ થયું કે મારું માન, મારું સન્માન કેટલું બધું વધશે. અને ક્યાં કૈલાસ અને ક્યાં એ હરિદ્વારની કનખલની ભૂમિ. અને જેવા સતી આવ્યા એ જ સમયે પિતાજીએ પણ મુખ ફેરવી નાખ્યું છે. દક્ષ સુત્રાસ ભયે મનમાં. દક્ષનો ત્રાસ એવો હતો કે લોકોને ન પાડી, સતીનું કોઈ માન નહીં આપતા, સતીને કોઈ આદર નહીં આપતા, બધા સતીનું અપમાન કરે. બહેનો મળે તો સતીનું અપમાન કરે છે. સજ્જનો, બધા સતીનું અપમાન કરે. એ સમયે સતી મા પાસે જાય છે. માનો એક બચાવ થયો છે. મા પાસે કહે છે કે દેવી સતી આવ્યા છો તો યજ્ઞની અંદર જાઓ. પછી તો સતીને પસ્તાવાનો સજ્જનો કોઈ પાર ન રહ્યો. ભવાનીને, સતીને એમ થયું કે ભગવાને ન પાડી હતી, છતાં પણ હું અહીં આવી, આના કરતા ન આવી હોય તો સારું થાવ. અને પછી તો જયારે મા ભવાની યજ્ઞ કુંડ જે છે, આહુતિ અપાઈ રહી છે યજ્ઞની, ત્યાં આવે છે યજ્ઞશાળાની અંદર ને જોવે છે તો ભગવાન શિવનું હળહળતું અપમાન ઋષિઓએ કર્યું, દક્ષે કર્યું છે. કોઈ સ્થાપન નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશને આમંત્રણ ન હતું. અને એ સમયે માને ભયંકર એમ કહેવાય ક્રોધ આવે છે, આંખો લાલ બની છે. અને બધાને કહી અને સતી બોલ્યા છે કે સુનહુ સભાસદ સકલ મુનિ નિંદા, સુનિ જૈન શંકર ગાવહી નિંદા. એ સાંભળી લો સભાસદો, જેને જેને શંકરની નિંદા સાંભળી છે એને પણ દંડ મળશે. અને એ જ સમયે માં ભગવતી યોગા અગ્નિને પ્રગટ કરી અને અગ્નિની અંદર પડતા બધાને કહે છે કે જન્મ જન્મ શિવ પદય અનુરાગા, જન્મ જન્મ શિવ પદય અનુરાગા. હે ઋષિઓ, હે સભાસદો, સાંભળી લો, મારો બીજો જન્મ થશે તો બીજા જન્મની અંદર મને મારો પતિ શિવ જ મળે. આમ કહીને સતી યજ્ઞ કુંડની અંદર બળતા બળતા બોલ્યા છે. પછી તો આખો યજ્ઞ વિધ્વંસ થાય છે. ભગવાન શિવને ખબર પડી, વીરભદ્રને મોકલે છે. યજ્ઞને ધમરોડવામાં આવ્યો. દક્ષ પ્રજાપતિનું મસ્તક છેદન થયું અને અજ કહેતા બકરાનું મસ્તક એ લાવી સજીવન કર્યું. આવી રીતે ભગવાન શિવનું અપમાન સહન ન થયું એટલે સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો પિતાના ઘરે. અને એ જ સમયે મા ભગવતીનો પુનઃ જન્મ થયો. એની કથા આની સાથે સંકળાયેલી છે. તેહી કારણ હિમ ગિરિગૃહ જાય. એ જ સમયે માનો બીજો જન્મ હિમાલયને ત્યાં થયો અને માનું નામ શૈલપુત્રી પડ્યું છે. માનું નામ શૈલપુત્રી પડ્યું છે. આજ મા નવરાત્રીનું પ્રથમ જે નામ આવે છે, પ્રથમમ શૈલપુત્રી ચ. તો એવી માં શૈલપુત્રીના ચરણમાં આપણે સૌ વંદન. હરિઓમ અસ્તુ.